टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ સાબર ડેરી સામે ઉઠેલા વિરોધની। સોમવારનો દિવસ સાબરકાંઠાના ઇતિહાસના પાના પર અંકિત થઈ જશે, કારણ કે સાબરકાંઠાના ઇતિહાસમાં ઘણા લાંબા સમય પછી પશુપાલકો આકરા પાણી આવ્યા। પોતાના હક માટે વિરોધ પર ઉતરી આવેલા પશુપાલકોએ સાબર ડેરીના પાયા હચમચાવી નાખ્યા। સાબરકાંઠાની અંદર આવો વિરોધ ન પહેલા ક્યારે થયો હતો, ન કોઈએ આવો વિરોધ જોયો હતો, પણ દિવસ રાત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા પશુપાલકોને અન્યાય થતા તેઓ સાબર ડેરીના સત્તાધીશો સામે વિરોધનું બ્યુગલ ફૂંકવા નીકળ્યા। લડાઈ આમ તો સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેની હતી, પરંતુ સાબર ડેરી પર પહેલેથી જ ખડકાયેલી પોલીસ અને પશુપાલકો વચ્ચે સંગ્રામ થયો। ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો। સામે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને પશુપાલકો પર લાઠીચાર્જ કર્યો। વાત અહીં 6000 કરોડથી વધુના પારદર્શી વહીવટની હતી। વાત પશુપાલકોને મળેલા ઓછા ભાવ ફેરની હતી। ગુજરાતની મોટા ભાગની સહકારી ડેરીઓ પશુપાલકોને સારો ભાવ વધારો ચૂકવે છે, જેની સામે સાબર ડેરીએ પશુપાલકોને ગત વર્ષ કરતાં અડધો ભાવ ફેર ચૂકવતા પશુપાલકો રોષે ભરાયા। વર્ષોથી જે ડેરી સુખી અને સમૃદ્ધ છે તે ડેરી સામેનો વિરોધ જ્યારથી ભાવફેર જાહેર કરાયો ત્યારથી ચાલી રહ્યો છે। 11મી જુલાઈએ ભાવફેર ચૂકવાયો અને 12મી જુલાઈના રોજ સાબરકાંઠાના જાદરમાં આ વિરોધ પશુપાલકોના દૂધના વાહનોમાંથી છલકાયો। પશુપાલકોએ ડેરીની અંદર જ દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો અને તેનો રેલો છેક હિંમતનગર સુધી પહોંચ્યો। જો કે દુઃખની વાત એ સામે આવી કે ઝીંઝવા ગામના 48 વર્ષીય પશુપાલક અશોક પટેલનું મોત થયું। તેઓ વિરોધ પ્રદર્શન બાદ ઘરે જઈ રહ્યા હતા। અચાનક રસ્તામાં તબિયત લથડતા સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા। જો કે તેમનું મોત કયા કારણોસર થયું તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। પરંતુ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગરમાં આવેલી સાબર ડેરી પાસે એકઠા થયા। તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો, પરંતુ પહેલેથી જ ખડકી દેવાયેલી પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ વણસી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ લોકો સાબર ડેરીના દરવાજા સુધી પહોંચ્યા અને કેવી રીતે ગેટને તોડવામાં આવ્યો તે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। પશુપાલકોએ ડેરીના ગેટ અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું। ત્યારબાદ વાતાવરણ વધારે તંગ બન્યું। પશુપાલકોએ પોલીસના બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો। જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા તો આક્રોશમાં આવેલા ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને ભારે નુકસાન પહોંચાડ્યું। ત્યાર પછી વાતાવરણ એટલું તંગ બન્યું કે જાણે કોઈ તોફાન ફાટી નીકળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। સામેની ઇમારતો પરથી કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ પણ જાણે બચવા માટે મથામણ કરતી રહી હતી, કારણ કે પોલીસના કાફલાની સામે લોકોની સંખ્યા ખૂબ જ વધારે હતી। પથ્થરમારો કરનારા લોકો પશુપાલકો જ હતા કે પછી બીજા કોઈ તત્વો હતા તેને લઈ હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ લોકોએ કાયદો હાથમાં લીધો એ વાત નક્કી છે। જે બાદ પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 70થી વધુ ટીયર ગેસના સેલ પણ છોડ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસ માટે પણ પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ પડી હતી। જો કે ટીયર ગેસના સેલ છોડ્યા પછી પણ પરિસ્થિતિ શાંત ન થઈ। પશુપાલકોએ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો। પોલીસના વાહનો પર ચડી જઈને એક બાદ એક કાચ તોડવામાં આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ લોકોને શાંત રહેવા માટે આજીજી કરી રહી હતી,
તેમ છતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસની એક વાત ન માની અને હિંસક વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે આખા ઘટનાક્રમ વચ્ચે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા, તેમને શું જોયું તે પણ સાંભળો. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સાબર ડેરી ખાતે આજે સવારથી જ પશુપાલકો છે તે દૂધના ભાવફેર મામલે વિરોધ દર્શાવી રહ્યા હતા. જોકે જે પ્રમાણે મોટી સંખ્યામાં અહીંયા પશુપાલકો છે તે પોતાનો આક્રોશને રોષ ઠાલવી રહ્યા હતા અને નિયામક મંડળ સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. તો જોઈ શકાય છે કે જે પ્રમાણે ટોળાએ પોતાનું સંતુલન ખોઈ બેસતા અહીંયા જે પ્રકારે પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે અને બીજી તરફ દ્રશ્ય આપને બતાવીશ કે જે પ્રમાણે અહીંયા પથ્થરમારો છે તે પણ અહીંયા ટોળા દ્વારા કરવામાં આવ્યો છે અને 4 થી 5 લોકોને જે ઈજાઓ છે આ પથ્થરમારાની અંદર પહોંચી છે અને પોલીસે જવાબી કાર્યવાહીની અંદર ટીયર ગેસ છોડીને લાઠીચાર્જ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી. તો બીજી તરફ અહીંયા જિલ્લા પોલીસ તંત્ર સહિત જિલ્લાનું પોલીસ તંત્ર છે તે પણ હવે દોડતું થયું છે અને જિલ્લા પોલીસ વડા સહિત અહીંયા ઘટના સ્થળે દોડ્યા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં અહીંયા સાબર ડેરીનો ચારેકોરનો જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને જે પ્રકારે ટોળું ઉશ્કેરાયું હતું ને જે પ્રમાણે સરકારી વાહનો સહિત જે ડેરીના ગેટ અને ડેરીના કેબિનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ને આખરે વર્ષોથી શાંત રહેલા પશુપાલકો આટલા આક્રમક કેમ બન્યા? કેમ તેઓએ આટલો ઉગ્ર વિરોધ નોંધાવવા ડેરીએ હચમચાવી? તેની પાછળના કેટલાક કારણો પણ છે. સૌથી પહેલા સવાલ એ થાય કે પશુપાલકોને વિરોધ કોની સામે હતો? તો પશુપાલકોનો વિરોધ ડેરીના સત્તા મંડળ સામે હતો. કારણ કે વર્ષ દરમિયાન ડેરી દ્વારા રૂપિયા 850 પ્રતિ કિલો ફેટે દૂધનો ભાવ ચૂકવાયો હતો. વાર્ષિક હિસાબે રૂપિયા 960નો સરેરાશ ભાવ નક્કી થતા પશુપાલકોને 110 રૂપિયા પ્રતિ કિલો ફેટે ભાવફેર મળ્યો. જો કે આ ભાવફેર પશુપાલકોને મંજૂર ન હતો, કારણ કે આ ભાવફેર ફક્ત ગત વર્ષ કરતાં ખૂબ જ ઓછો હતો. એટલે પહેલેથી જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. પશુપાલકોનું કહેવું છે કે ગત વર્ષે 602 કરોડ રૂપિયા વધારા પેટે આપવામાં આવ્યા હતા, એટલે કે ફાળવાયા હતા, જ્યારે વર્તમાન વર્ષમાં રૂપિયા 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે કે 102 કરોડ રૂપિયા ઓછા ફાળવવામાં આવ્યા અને તેને લઈને વિરોધ ઉગ્ર બન્યો. પશુપાલકોના કહેવા પ્રમાણે ગત વર્ષે 17% વધુ ભાવ વધારો ચૂકવાયો હતો, જ્યારે વર્તમાન વર્ષે ફક્ત 9.75% જ ભાવ વધારો ચૂકવાયો, જેને પગલે પશુપાલકો પહેલેથી જ આક્રોશમાં જોવા મળ્યા. કારણ કે ગત વર્ષ કરતાં આ વર્ષે 7% ઓછો ભાવ વધારો મળ્યો હતો. પશુપાલકો દૂધના ભાવ વધારામાં વિલંબથી પહેલેથી જ ઉશ્કેરેલા હતા. તેવામાં 11 જુલાઈના રોજ તેમના ખાતામાં ઓછો ભાવફેર જમા થતાં પશુપાલકો વધારે ઉશ્કેરાયા. આ બાબતે પશુપાલકોએ તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે આ બાબતે સંતોષકારક નિર્ણય ન લેવામાં આવતા અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો સાબર ડેરીએ ઉમટી પડ્યા. પશુપાલકોનું આખા ઘટનાક્રમ વિશે શું કહેવું છે તે પણ સાંભળો. અમારા છેલ્લા 3 વર્ષથી આ લોકો નફા માટે આ રીતના કરે છે. અમે મંડળી ચેરમેન છે, અમે સ્થાનિક નફો 8% કાઢી શકતા હોય, ખાલી દૂધ ઠંડુ કરીને આપીએ છીએ. આટલી પ્રોડક્ટ્સ બનાવે છે અને આ પશુપાલકોને હેરાન કરે છે, ગલ્લા તલ્લા ચડાવે છે. ઘડીમાં કહે છે ઓડિટ નથી થયું, ઘડીમાં કહે 9% ડિવિડન્ડ આપીએ છીએ, પછી આપશું. છેલ્લા 3 વર્ષથી આ લોકોને અત્યાચાર કરે. અમારે દર વર્ષે અમારો નફો જે આવીએ, અમારા ખેડૂતોનો જે નફો, દૂધ ભરતા ખેડૂતો છે એમને નફો મળવો જોઈએ. દર વર્ષે એમના માટે અમારા લડત કરી દૂધ ખેડૂતો ભરે છે અને ખેડૂતોનો લોહી ચોઈ લે છે બા, અને ખેડૂતોને નફો આપવા માટે એમને દર વખતે એમને આ તકલીફ થાય છે. એનું કારણ અમને જણાવો. આજે ખેડૂતો અહીંયા પોતાના હકનું લેવા માટે આવે છે, નહીં કે પાકિસ્તાનથી આતંકવાદી આવે એમ. આજે આ તંત્ર એટલું બધું ખેડૂતોથી ડરે છે. ખેડૂતો એમના હક માટે તો ગમે ત્યારે રજૂઆત કરી શકે છે. અમે જે તમને ચૂંટીને બેસાડ્યા તો એનો મતલબ એવો નથી કે અમે જ થઈ ગયા. આજે ખેડૂતોની રજૂઆત એમને સોંપવાની જરૂર છે. ખરેખર ખેડૂતો એમના ભાવફેર માટે તો ગમે ત્યારે રજૂઆત કરી શકે. પશુપાલકો શાંતિપૂર્ણ રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ પશુપાલકોની સંખ્યા વધતી ગઈ અને વિરોધ હિંસક બનતો ગયો. જો કે કલાકોની જહેમત બાદ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. માહિતી પ્રમાણે સાબર ડેરી કુલ 25 જેટલી પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જ્યારે વર્ષ 500 કરોડ જેટલો નફો પણ વર્ષે કરે છે.
તો બીજી તરફ સાબર ડેરી પર વિરોધ પ્રદર્શન કર્યા બાદ પશુપાલકોએ ઠેર ઠેર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો. કેટલાક પશુપાલકોએ સાબરકાંઠાના નેશનલ હાઈવે નંબર 48 પર દૂધની રેલમછેલ કરી. પશુપાલકોએ દૂધના ટેન્કરના વાલ્વ ખોલીને રસ્તા પર દૂધની નદી વહેતી કરી દીધી હતી. તેમ છતાં પશુપાલકો સાથે અન્યાય કેમ કરી રહ્યું છે? આ સવાલનો જવાબ ડેરીના સત્તાધીશો પાસે નથી અને યોગ્ય જવાબ ન મળતા જ પશુપાલકો વિરોધ માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે હવે પશુપાલકોની આ માંગ આગામી દિવસોમાં કેટલી ઉગ્ર અને બુલંદ બને છે તે પણ સમય જ બતાવશે. કારણ કે ખેડૂતોનો આ અંદાજ ખરેખર સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો ક્યારેય આટલા આક્રમક થયા નથી, પણ આ વખતે તેમનો મિજાજ થોડો વધારે ઉગ્ર હતો. મિજાજ ઉગ્ર હોવાનું કારણ અનેક હોઈ શકે, પણ સાબર ડેરી હવે ખેડૂતોને ખુશ કરે છે કે પછી આ જ રીતે વિરોધનો વંટોળ યથાવત રહેશે તે પણ સમય બતાવશે.